ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો આજે 24 માર્ચ હવામાનની વાત કરીએ તો મિત્રો આપણે જે 22 માર્ચે જે વિડીયો આપ્યો હતો 28, 29 અને 30માં જે માવઠાની એની વાત કરીએ તો મિત્રો તેની શક્યતા વધી છે. થોડુંક મજબૂત માવઠું ફરી બતાવી રહ્યું છે. આપણે સ્ક્રીન ઉપર જ જોઈ રહ્યા છો. હવે જે વિડીયો આપણે જોઈ હતી સાયપ્રસથી સિરિયા, ઈરાક, ઈરાન થઈ અને જે અત્યારે ખાડીના દેશો એટલે કે યુએઈ એટલે કે દુબઈ, અબુધાબી, શારજાહમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે 2-3 દિવસથી. એમાં અજમાન એનું ચેર છે ત્યાં તો પૂર જેવી સ્થિતિ થઈ ગઈ છે. ને મિત્રો ધાર્યા કરતાં આ વિડીયો પણ નીચે હાલે છે એટલે 28થી આપણને અસર કરશે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અને 29 અને 30માં સૌરાષ્ટ્ર ઓલ સૌરાષ્ટ્રમાં શક્યતા છે. ઉત્તર ગુજરાત કચ્છમાં છે, મધ્ય ગુજરાત આમાં બધે શક્યતા 29-30માં છે. 28, 29 ને 30 માવઠાની છે. હવે જો મિત્રો ખેતી કામો ઘણાને બાકી છે, ઘણા પૂરા થઈ ગયા છે. જે કાંઈ બાકી છે તે સાવચેતી રાખજો. બીજું મિત્રો કે આ વિડીયો નીચે હાલે છે. હવે ગઈ સાલ આપણે જોયું હતું કે શિયાળામાં ઉનાળામાં બહુ ઓછું માવઠું, એક જ માવઠું થયું હતું ઉનાળામાં. ત્યાર પછી મે મહિનામાં સારું એવું માવઠું થયું, ચોમાસું ગયું, ચોમાસું પૂરું થયું ત્યાર પછી પણ માવઠું થયું. અત્યારે સતત માવઠું છે. એની નિશાની શું છે તે આપણને આગળ જતાં ખ્યાલ આવશે. પણ મિત્રો સતત વિડીયો નીચે ચાલે છે અને આ માવઠું કન્ફર્મ છે. આમાં ગાજવીજ રહેશે, પવનો રહેશે. પૂરા બધાય સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છને કવર કરે છે પણ છૂટો છવાયો જે તે ભયંકર અંધારું હતું ને ભયંકર પવન એટલી તીવ્રતા નથી પણ વરસાદ ક્યાંક વધુ ઓછો, હળવો, મધ્યમ અને ગાજવીજ અને પવનો તો સાથે રહે છે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પેજને ફોલો કરજો. જય માતાજી.